જય શ્રી કૃષ્ણ મિત્રો, હેપી રક્ષાબંધન. રક્ષાબંધનનો દિવસમાં મને અમારો લાલા સાથે એક સ્ટોરી યાદ આવી. કદાચ લાલાને યાદ રહે, ખબર નહીં. તો કેવું થયું છે, અમે શું થયું મને યાદ તો લાલા સાથે અમે ફ્રેન્ડ્સ હતા પહેલા. બધાને ખબર હશે, અમારો સ્ટોરી જોયા તો અમે ફ્રેન્ડ્સ હતા. ત્યારે રક્ષાબંધનની પહેલી વાર મને લાલાએ કીધું કે એવું સેલિબ્રેશન છે ઇન્ડિયામાં, સિસ્ટર્સ અને બ્રધર્સ એકબીજાને ગિફ્ટ્સ આપે. અને મને લાગ્યું લાલાને અહીંયા સિસ્ટર્સ બ્રધર્સ કોઈ નથી, તો મેં કીધું એને દુઃખી ન લાગે તો હાલો તને બંધો હાલો તને કરલો, એમ તને એકલો ન લાગે. બિકોઝ મને ખબર નથી કે કોણ બધા આપી શકે એકબીજાને, એવું લાગ્યું સિસ્ટર બ્રધર ફ્રેન્ડ્સ લાઈક. તો ના જોતું નહીં, થેન્ક યુ જોતું નથી, તમારું બંધન રાખો. મેં કીધું શું કામે, લાઈક વાય હી ઇઝ લાઈક ધીસ મચ રેઝિસ્ટન્સ, શું કામે? હું તો કાલે તારું ખુશી માટે કહેતી હતી, તું ખુશ થાય છે એવી રીતે ખુશ ન થવાનું. લાઈફ હેક તમને આપું છું. ઇફ તમારો કોઈ છે, તમને ગમે છે, તો કેવી રીતે ચેક કરવાનું તમને સાચું ફિલિંગ્સ છે કે નહીં તમારા માટે? તો એને ઓફર કરજો, તમને બંધન બાંધી લો, રક્ષાબંધન. તો જોજે કેવું રિએક્શન આપે. તો મેં એને એવા ટર્મ્સમાં કીધું કે મારો એક ગાય ફ્રેન્ડ હોય, કાં તો કોઈ પણ જે મારી ક્લાસમેટ કે હોય જેને હું સિસ્ટર માનતો હોઉં, એ મને રાખડી બાંધી દેવી તેમ. તો એવી રીતે સમજી કે તો હું તને બાંધી દઉં, ચાલ નહીં કે તને એકલું ન લાગે, એમ તને એવું ન લાગે કે તે સેલિબ્રેટ ન કર્યું. તો મેં કીધું નહીં. પણ શું કામે તને એવું લાગ્યું નહીં? ત્યારે તારો ફિલિંગ્સ હતો એમ like I was looking you as a friend, not as a like ફ્રેન્ડ બાંધી શકે ને, તું કીધું ને. પણ એવી રીતે ન હોય કઈ. બધા જે ફ્રેન્ડ ને તમે એઝ અ લાઈક યુ નો મે બી યોર ગર્લફ્રેન્ડ જોતા હો, કાં તો તમારી વાઈફ જોતા હો, ઈ નો બાંધે કઈ. નો તો જોતો તો ને એમ કે ને, કેવી રીતે જોતો તો એમ કે બધાને. એટલે કહી દે લાલા, અંદર નો રાખતો, અંદર ફસાઈ જાય. કહીશ શરમાઈ છો ને લાલા, બહુ શાય થઈ છે એક્સપ્રેસ કરવામાં. પણ હું જોતી હતી ત્યારે બ્રધર જેવું નહીં, આઈ મીન મને ક્યાં ખબર હોય કે બધાને ગર્લફ્રેન્ડ જોતો હોય તો ન કરવાનું, બાંધવાનું. લાઈક એવા કઈ રૂલ્સ નથી. તું મને જોતો તો લાલા, સમજી ગયા, બધા સમજી ગયા. હાલો બધા, હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન બધાને. તમારો હોલિડેઝ પતતું નથી પહેલા તો. લાઈક તો તમારે અહીંયા કેટલા હોલિડેઝ છે વાત કરે છે? પતતું નથી. નહીં, સેલિબ્રેશન અહીંયા તો કાલે હોલિડે. સેલિબ્રેશન તો વી હેવ ફૂલ. અને હવેથી ચાલુ થશે, શ્રાવણ મંથમાં ચાલુ થાય. આ રક્ષાબંધન થી બધા ફેસ્ટિવલ ચાલુ થાય અને હવે ચાલુ રહેશે જાન્યુઆરી સુધી. તો મને બહુ બીજી ફેક્ટ મને બહુ અઘરું લાગતું હતું કે લાલો બિચારો અહીંયા એકલો, અને એને ગમતો નથી, અને એ ચહેરામાં આંખમાં દેખાય છે કે એને ગમતું નથી કે this celebration holidays અહીંયા એકલો હતો. અને પછી કોણ આવ્યો તારા જિંદગીમાં? પછી મારી વાઈફ આવી ગઈ. પછી અમારા બધા ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ કરીએ, બધું અરેન્જમેન્ટ કરે, જે કદાચ અરેન્જ કરવાનું હોય તો એ કરીએ દે, અને બધું સેટ કરે. અને મને ગમે છે. અને સૌથી વધારે શું ઇમ્પોર્ટન્ટ છે કે તમારો પાર્ટનરને શું ખુશ કરે એ તમને ખુશ કરે, હે ને? લાઈક લાલો ખુશ હતો બહુ કે સેલિબ્રેટ કરી શકે આ બધું, તો હું બહુ ઈચ્છામાંથી પાર્ટિસિપેટ કરતી હતી. અને એ ઇન્ટરેસ્ટ બહુ લેતી હતી. એ પૂછતી હતી કે ઓકે તો આ ફેસ્ટિવલ આવે તો આમાં શું કરવાનું? બધા તો મને શું કરસ કે તો ખરા, શું કરસ? મને પ્રેમ છે કઈ બોલે નહીં. બહુ ખતરનાક છે લાલો, અંદર રાખે છે બધું, દેખાતું નથી. ખતરનાક માટે તું છે ને પડી ગઈ છો, હે ને? નહીં કાંઈ નથી. તું મને શું કર્યો? મેજિક ઓલામાં ચા પાણીપુરી લઈને આવી ના મારા રૂમમાં. ટ્રેપ કરી લીધી તને. ફેક હશે લાલા, ફેક નથી હસતો વાંદરી. સાવ ફેક લાગે. ફેક નથી, તને એવું લાગે છે.
કારણ કે તારા માઇન્ડમાં એવું છે. તો મિત્રો તમને બધાને હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન બધાને. અને કોઈ તમે મને બ્રધર સિસ્ટર સમજાતું હોય તો મોકલી દેજો ગિફ્ટ લઈ લેજો. તો રાખડીએ મોકલવી પડે તારે પછી. એડ્રેસ નીચે રાખું છું. આ એડ્રેસ પર મારે રક્ષાબંધન મોકલવું પડે. હા, રક્ષાબંધન મોકલવું પડે તારે. હું લઈ આવીશ, તમે અત્યારે મોકલો. પહેલા ગિફ્ટ મોકલો તો હું આપી દઉં. બધું સારું તારા માટે તો બોલું છું, કોના માટે આ બેઠો છું. રોમેન્ટિક કર બધા. પણ રોમેન્ટિક કેમેરાની સામે ન હોય. એ બધું એવું બધું કોન્ટેન્ટ ચાલે લાલા અત્યારે. રોમેન્ટિક હોવા જોઈએ. આ મન કરતો અજય દેવગન જોતું એટલું બધું મૂવી જોયું કરને થોડો. અજય દેવગન નહીં, કોણ કરીશ કોણ હતો? અક્ષય કુમાર. ગીલા એ નથી કરતો. ગીલા કર્યું હતું લાસ્ટ વિડિયોમાં જ કર્યું હતું. ફોટો મારે સામે નથી જોતો તો કેમેરામાં કરતો હતો ગીલા. તું સામે જ હતી. બધા ગુજરાતીઓ આમ જ હોય. બધા આવું શર્માવે. હું કાંઈ શરમાતો નથી હો. મને પ્રેમ આવે તો હું તો કહી દઉં. સીધું સાદું માણસ છું મેં. તો હું કઈ સીધો સાદો માણસ નથી. તું બધું અંદર રાખસ. તું બહુ ખતરનાક ગેફિયા લે.